ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રત્નાવત દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે આપવામાં આવેલ સૂચનાઓ અન્વયે ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ કાર્યરત હતી। જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોલાણીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના વાગલકોટ ગામના અમિત ઉર્ફે ઇમલો વસાવા સફેદ કલરની ઇકો ગાડી કે જેનો નંબર GJ16DS3391માં ચોરીની LED ટીવી ભરી વેચવા માટે ફરી રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર એલસીબી ઓફિસ પાસે વોચ ગોઠવી ગાડીને આવતા કોર્ડન કરી રોકી પાડી હતી। ગાડીની તલાશી લેતા તેમાંથી 6 નંગ LED ટીવી મળી આવ્યા હતા, જે અંગેના કોઈ પણ આધાર પુરાવા હાજર ઇસમો પાસે ન હતા। પોલીસે સઘન પૂછપરછમાં મુખ્ય આરોપી અમિત ઉર્ફે ઇમલાએ કબૂલાત કરી હતી કે તેણે પોતાના સાથીદારો સુનિલ વસાવા, દીપક ઉર્ફે અક્ષય વસાવા, મીસુ વસાવા અને અક્ષય વસાવા સાથે મળીને 5 દિવસ પહેલા ચાવસ સ્થિત વિડીયોકોન કંપનીમાં રાત્રિના સમયે ઘૂસીને આ ટીવીની ચોરી કરી હતી। આ કબૂલાત બાદ પોલીસે તપાસ કરતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગરફોડ ચોરી અંગેનો ગુનો નોંધાયેલ હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે આ ગુનામાં સંડોવાયેલ અમિત ઉર્ફે ઇમલો, દામજીભાઈ વસાવા, અક્ષયકુમાર મુકેશભાઈ વસાવા અને સુનિલ છત્રસિંહ વસાવાની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ દીપક ઉર્ફે અક્ષય વસાવા અને મીસુ વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસ દ્વારા કુલ 4,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 1,80,000ની કિંમતના 6 નંગ LED ટીવી, 30,000 રૂપિયાના 3 મોબાઈલ ફોન અને 2 લાખની કિંમતની ઇકો ગાડીનો સમાવેશ થાય છે। પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે તેઓને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।